Namaskar. Welcome to the online learning platform of Shri E.K. Doshi Mahila College, Jamnagar. Myself, Dhruvika Kanabar. I am presenting my lecture on auditing and corporate governance. આપણે ટાઈપ્સ ઓફ ઓડિટના પ્રકારોનું ડિસ્કશન કરી રહ્યા હતા, જેમાં આપણે 5th ટાઈપ વિશેષ હેતુની દૃષ્ટિએ ઓન ધ બેઝિસ ઓફ સ્પેશિયલ ઓબ્જેક્ટિવ ઓફ ઓડિટ આપણે પ્રકારો ડિસ્કસ કરી રહ્યા હતા, જેમાં આપણે આંતરિક ઓડિટ, ઇન્ટરનલ ઓડિટ, એક્સટર્નલ ઓડિટ, કોસ્ટ ઓડિટ, મેનેજમેન્ટ ઓડિટ, સોશિયલ ઓડિટ, સામાજિક ઓડિટ, ટેક્સ ઓડિટ, આ બધા પ્રકારોની ચર્ચા પૂર્ણ કરી લીધી છે. અત્યારે આ લેક્ચરમાં હવે આપણે પર્યાવરણ ઓડિટ, એન્વાયરમેન્ટલ ઓડિટનું ડિસ્કશન કરવાનું છે. પર્યાવરણ ઓડિટનું ડિસ્કશન કરતાં પહેલાં તમને હું થોડુંક રીકેપ યાદ કરાવું તો આપણે જ્યારે સોશિયલ ઓડિટ, સામાજિક ઓડિટની ચર્ચા કરી, એમાં પણ આપણે કઈ રીતે સમાજની કુદરતી સાધન સંપત્તિ કે જે સમગ્ર સમાજ માટે છે એનો ઉપયોગ કંપની કે પેઢી પોતાની ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાં કરે છે અને કઈ રીતે પર્યાવરણને નુકસાન પહોંચે છે કે જે નુકસાન બને એટલું ઓછું પહોંચે, પર્યાવરણને પણ સામું કંઈક રિટર્ન મળે, એ પ્રકારની જોગવાઈઓ કંપનીએ કે ધંધાએ કરવી જોઈએ. એ બધી વાતની આપણે ચર્ચા કરી કે જેનાથી સમાજને નુકસાન ન જાય, પર્યાવરણને જે કંઈ નુકસાન પહોંચાડવામાં આવે છે બને એટલું ઘટાડવાનો અહીંયા વાત કરવામાં આવી હતી સોશિયલ ઓડિટમાં. બટ પર્યાવરણનો જે એક પર્યાવરણના એક બગડવાનો કે પર્યાવરણને નુકસાન થવાનો જે છે એક પ્રશ્ન છે, એ પ્રશ્ન બહુ અગત્યનો છે. એટલે એને એક અલગથી પણ એનું ઓડિટ કરવામાં આવે છે કે જેમાં પર્યાવરણ જે પ્રદૂષિત થાય છે, કુદરતી સાધન સંપત્તિને જે નુકસાન પહોંચે છે ધંધાકીય પ્રવૃત્તિઓ દ્વારા, એ બાબતે થોડી જાગૃતિ કેળવવાની, એ બાબતે કંપની કે ધંધાકીય એકમો દ્વારા ધ્યાન રાખવામાં આવે, એ માટે આ પ્રકારનું એક ઓડિટ કરવામાં આવે છે. અહીંયા પર્યાવરણ ઓડિટમાં ધંધાકીય સાહસ પર્યાવરણને પ્રદૂષિત ન કરે એ પ્રકારનું અહીંયા દેખરેખ રાખવામાં આવે છે અને એ માટે પર્યાવરણની દૃષ્ટિથી ધંધાકીય સાહસની કામગીરીની ચકાસણી કરવાની અહીંયા બને છે. તો પર્યાવરણને જે છે એ ધંધાકીય સાહસ દ્વારા પ્રદૂષણ પહોંચવું જોઈએ નહીં. ધંધાકીય સાહસની જે કંઈ પ્રવૃત્તિઓ હોય એમાં પર્યાવરણની જાળવણીના પ્રયત્ન થવા જોઈએ, નહીં કે પર્યાવરણને નુકસાન થાય એવી કોઈ પ્રવૃત્તિઓ. તો પર્યાવરણ ઓડિટ જે છે એ એક સંચાલકીય ઓજાર છે, એક મેનેજરિયલ એક વેપન છે, જેમાં સાહસ એકમ, ધંધાકીય એકમ, એના સંચાલકો અને સાધનો, જે કોઈ સાધનો ધંધામાં વપરાતા હોય એ સાધનો પર્યાવરણના સંરક્ષણની કામગીરી બજાવે છે. કારણ કે પર્યાવરણનું સંરક્ષણ થાય, પર્યાવરણને નુકસાન ન જાય, પ્રદૂષણ ન ફેલાય, એના માટેની જે પ્રવૃત્તિઓ આપણે ઈચ્છીએ કે ધંધાકીય એકમ દ્વારા કરવામાં આવે તો એ કોણ કરી શકે? તો સંચાલકો જે છે એ સંચાલકીય નીતિ ઘડે છે, આયોજનો કરે છે. તો એમના દ્વારા જ એ પ્રકારનું આયોજન થાય, એ પ્રકારની પોલિસીસ ફ્રેમ થાય કે જેનાથી બને એટલું પર્યાવરણને નુકસાન ઓછું થાય એના પ્રયત્ન કરવામાં આવે. સાધનો એ પ્રકારના વાપરવામાં આવે કે જેના દ્વારા પર્યાવરણ પ્રદૂષિત ન થાય. આ રીતે જે છે એ આ લોકો બધા ભેગા મળી અને સાધનોના એવા ઉપયોગથી અને સંચાલકો પોતાની એ પ્રકારના આયોજન અને સંચાલનથી પર્યાવરણનું સંરક્ષણ કરી શકે. તો આ રીતે એક સંચાલકીય ઓજાર છે કે જે ધંધાકીય એકમ, સંચાલક અને સાધનો આ બધું જ ભેગું મળી અને પર્યાવરણ સંરક્ષણની કામગીરી જેમાં બજાવી શકે અને એની પદ્ધતિસરની વખતની એક નિષ્પક્ષ થતી તપાસ એટલે પર્યાવરણ ઓડિટ. તો ખરેખર આવું થાય છે સંચાલકો દ્વારા, ધંધાકીય એકમ દ્વારા, એના સાધનો એવા વપરાય છે કે જેનાથી પર્યાવરણ પ્રદૂષિત ન થાય. આ બધી જ બાબતો જે છે એનું એક તપાસ કરવામાં આવે, એક પ્રોપર મેથડને ફોલો કરી અને ટાઈમલી એની જે છે એક ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે, એને આપણે એન્વાયરમેન્ટલ ઓડિટ તરીકે ઓળખીએ છીએ. અહીંયા એન્વાયરમેન્ટલ ઓડિટમાં, પર્યાવરણ ઓડિટમાં એ બાબતની ચકાસણી કરવામાં આવે કે કંપનીની નીતિઓ જે છે, કંપનીની પોલિસીસ છે, એ પર્યાવરણ અંગેના કાનૂની અને નિયમ મુજબની જે કોઈ જરૂરિયાતો છે પર્યાવરણને સંરક્ષણ માટે બનાવવામાં આવી છે, જે કાનૂની જોગવાઈઓ, એ બધી જોગવાઈઓને પાલન કરવામાં આવે છે કે નહીં, અને સંચાલકોએ જે યોગ્ય ધોરણો નક્કી કરેલા છે પર્યાવરણને બચાવવા માટેના, એ ધોરણોનું પાલન થાય છે કે નહીં. તો આ રીતે જે છે અહીંયા પર્યાવરણ ઓડિટમાં
કંપનીની નીતિઓ, પર્યાવરણને લગતી નીતિઓ જે છે એનું પાલન કઈ રીતે થાય છે અને પ્રોપર થાય છે કે નહીં એ વસ્તુ ચકાસવામાં આવે છે. કંપનીની નીતિઓ એટલે કંપનીની કામ કરવાની પદ્ધતિ, કંપનીના કર્મચારીઓ માટેની નીતિ, કંપનીના ઉત્પાદન માટેની નીતિ, વેચાણ વસ્તુનું કરવા માટેની નીતિ, બધી જ અહીંયા પ્રકારની નીતિઓ, પોલિસીઝનો અહીંયા સમાવેશ થાય. તો આ બધા જ પ્રકારની નીતિમાં પર્યાવરણને જે છે એ નુકસાન ન થાય અને જે કોઈ લોઝ છે, એન્વાયરમેન્ટલ લોઝ, એ બધા કાયદાનું પાલન થાય એ માટેનું અહીંયા દેખરેખ રાખવામાં આવે છે. ઘણા બધા કાયદા છે, વોટર એક્ટ છે, એર પોલ્યુશન એક્ટ છે. તો આ રીતે ઘણા બધા કાયદાઓ છે કે જે પર્યાવરણના સંવર્ધન અને સંરક્ષણ માટે આપણી સરકારે બનાવેલા છે. તો આ બધા જ કાયદાઓનું પાલન કરી અને પેઢી કે એકમે ઉત્પાદન પ્રવૃત્તિ અને વેચાણ ઉત્પાદનનું કરવાનું રહેશે અને ધંધો જે છે એની પ્રવૃત્તિઓ કરવાની રહેશે. કોઈ પણ એવું ન થવું જોઈએ કે ધંધાકીય પ્રવૃત્તિઓમાં પર્યાવરણનું સંરક્ષણ ન થાય અને પર્યાવરણનો દુરુપયોગ કરીને, પર્યાવરણને પ્રદૂષિત કરીને ધંધાકીય એકમ જે છે પોતાનું ધંધાકીય પ્રવૃત્તિ કરે અને નફો મેળવતું રહે. આ વસ્તુ જે છે એ થવી ન જોઈએ, કારણ કે પર્યાવરણ ઉપર સમગ્ર સમાજનો જે છે એ અધિકાર છે. એટલે એક સ્વચ્છ પર્યાવરણ સમાજને આપવું, સ્વચ્છ પર્યાવરણને પ્રદૂષિત ન થવા દેવું, આ માટેની જે જોગવાઈઓ છે એનું પાલન ધંધાકીય એકમે કરવાનું રહે છે. ભારતમાં સરકારે ધી એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ 1986માં આ એક કાયદો બનાવેલો છે અને આ કાયદાની જોગવાઈ મુજબ પર્યાવરણ ઓડિટ રિપોર્ટ, એન્વાયરમેન્ટ ઓડિટ રિપોર્ટ એક નક્કી કરેલો છે સરકારે. એ ઓડિટ રિપોર્ટનું નામ જે છે એ એન્વાયરમેન્ટ સ્ટેટમેન્ટ, પર્યાવરણનું પત્રક એવું નામ છે. પર્યાવરણનું જે ઓડિટ કરવામાં આવે છે આ ઓડિટને હેડિંગ આવું આપવામાં આવે છે કે પર્યાવરણનું પત્રક, એન્વાયરમેન્ટ સ્ટેટમેન્ટ. આ ઓડિટ જે છે એ અંડર ધી એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986 આ ઓડિટ કરવામાં આવે છે. અને આ ઓડિટમાં જે છે, આ ઓડિટ મુજબ પ્લાન્ટનો વિગતવાર અભ્યાસ કરવામાં આવે છે અને દરેક ઉદ્યોગો જે છે, ઔદ્યોગિક એકમોએ આ અંગેનો અહેવાલ સ્ટેટ પોલ્યુશન બોર્ડ ને આપવાનો રહે છે. આ સ્ટેટ પોલ્યુશન બોર્ડને આ અહેવાલ જે છે એ દર વર્ષની 30 સપ્ટેમ્બર સુધીમાં આ અહેવાલ આપવાનો રહે છે. અને આ અહેવાલ જે છે એમાં સાઇન ઓડિટરે નથી કરવાની રહેતી. જનરલી ઓડિટ રિપોર્ટમાં સાઇન ઓડિટર કરે, પણ અહીંયા જે છે એ અહેવાલમાં સાઇન ધંધાકીય સાહસના સંચાલકોએ કરવાની હોય છે. કારણ કે અહીંયા એ વસ્તુ જોવામાં આવે છે કે સંચાલકોએ જે કોઈ નીતિઓ, પર્યાવરણના સંરક્ષણ માટેના ધોરણો નક્કી કર્યા છે એનું પાલન થાય છે કે નહીં. એટલે સંચાલકો જે છે એ આ ઓડિટ રિપોર્ટમાં સહી કરશે, ઓડિટરની સાઇન આવશે નહીં. અને આમાં જે ઉદ્યોગની મેં વાત કરી કે ઔદ્યોગિક એકમોએ આ અંગેનો અહેવાલ એક એન્વાયરમેન્ટ સ્ટેટમેન્ટ સ્ટેટ પોલ્યુશન બોર્ડને 30 સપ્ટેમ્બર સુધીમાં રજૂ કરવાનો રહે છે. તો આ ઉદ્યોગોમાં એવા 17 ઉદ્યોગોને અલગ અલગ પ્રકારના સામેલ કરવામાં આવ્યા છે કે જે 17 ઉદ્યોગો પ્રદૂષણ ફેલાવવામાં સૌથી આગળ છે બીજા ઔદ્યોગિક એકમો કરતાં. આવા 17 ઉદ્યોગોને એક લિસ્ટ જે છે એ સરકાર દ્વારા આપવામાં આવ્યું છે અને આવા ઉદ્યોગો માટે આ એક એન્વાયરમેન્ટ સ્ટેટમેન્ટ સ્ટેટ પોલ્યુશન બોર્ડને સબમિટ કરાવવું કમ્પલસરી છે. અને આ પર્યાવરણ ઓડિટ જે છે એ અન્ય રીતે પણ ઉપયોગી છે. જેમ કે જે ઉદ્યોગમાં પર્યાવરણ પર નેગેટિવ ઇફેક્ટ થતી હોય, જે ઉદ્યોગથી નકારાત્મક અસરો એન્વાયરમેન્ટ પર થતી હોય, આ ઉદ્યોગે જે કંઈ રોકડ પ્રવાહ પ્રાપ્ત કર્યો હોય, એટલે જે કોઈ આવકો મેળવી હોય, કેશ ઇનફ્લો મેળવ્યો હોય, આવક જે થઈ હોય ઉદ્યોગને, એ ભવિષ્યમાં ચાલુ ન રહે. બિકોઝ ભવિષ્યમાં જો પર્યાવરણ ઉપર નકારાત્મક અસર થશે તો એ આવક અટકી જશે. એટલે ભૂતકાળમાં આ ઉદ્યોગે જે કંઈ રોકડ પ્રવાહ પ્રાપ્ત કર્યો એ ભવિષ્યમાં ચાલુ રહેશે નહીં. તો એના માટે જે છે એ કઈ રીતે ચાલુ નહીં રહે, તો જમીન છે, મકાન છે, યંત્ર છે, આ બધા ઉપર પ્રદૂષણની અસર થશે. એટલે આ બધા પર પ્રદૂષણની અસર થવાથી આ બધા સાધનો છે ઉત્પાદનના, આપણે જાણીએ છીએ કે ઉત્પાદનના સાધનો છે જમીન, મકાન, યંત્રો. તો આના પર જો પર્યાવરણની નકારાત્મક અસરો થશે તો ભવિષ્યમાં આ સાધનો આપણા માટે નકામા બની જશે અથવા તો આ સાધનો જે છે એમની ઉત્પાદકતા ઘટી જશે. કારણ કે જમીન જે છે એ પોલ્યુટેડ થઈ જાય તો એમાંથી જે કંઈ આપણે ઉત્પાદન મેળવતા હોઈએ એની ગુણવત્તા ઘટી જાય અથવા તો એનું જે છે ઉત્પાદકતા ઘટી જશે. મકાનને પણ અસર થશે અને યંત્રને પણ થશે. તો આ પર્યાવરણની નકારાત્મક અસર આ સાધનો પર થશે એટલે ભવિષ્યનો રોકડ પ્રવાહ જે છે, ભવિષ્યની આવકો છે ધંધાની, એ અટકી જશે. કારણ કે મિલકતનું રિપેરિંગ, સમારકામ, એનો નિભાવ અને પુનઃસ્થાપન માટે જે છે એ મોટી રકમ ખર્ચવી પડે, આપણે જાણીએ છીએ.
મિલકતને રિપેરિંગ કરાવવું હોય, એને મેન્ટેન કરવી, એને પુનઃસ્થાપન કરવી, એટલે કે એનું જે છે એને રીઇન્સ્ટોલ કરવી, તો આ બધા માટે બહુ હ્યુજ કેપિટલ જોઈએ, મોટી રકમ જોઈએ. તો એ જે છે ઘણી વખત ધંધાકીય એકમ જો ખર્ચી ના શકે તો એની ભવિષ્યની આવક અટકી જાય. એટલે આ બાબત જે છે એ સંચાલકો અને લેણદારો બંને માટે જાણવી ઉપયોગી બને છે, કારણ કે સંચાલકો જે છે એમણે ધંધો આગળ ચલાવવાનો છે અને લેણદારો જે છે એમણે પોતાનું જે લેણું નીકળે છે કંપની પાસેથી એ મેળવવાનું છે. તો કંપનીની જો ભવિષ્યની આવકો જ અટકી જશે તો લેણદારોને આ જે છે પોતાનું લેણું એ મળશે નહીં. એટલે ક્રેડિટર્સ અને મેનેજર્સ, ડિરેક્ટર્સ, આ બંને પક્ષકારો માટે આ બાબત જે છે પર્યાવરણ ઓડિટ દ્વારા જે જાણવા મળે છે કે પર્યાવરણીય સંરક્ષણ માટેની જે કોઈ નીતિઓ છે અને ધોરણો છે એ એકમમાં એનું પાલન થયું છે કે નહીં એ બાબત જાણવી જરૂરી બને છે ક્રેડિટર્સ અને ડિરેક્ટર્સ બંને પક્ષકારો માટે. બીજું કે આ પર્યાવરણ ઓડિટ કરવું જે છે એ એટલું આસાન કામ નથી. આ માટે ઓડિટર પાસે ટેકનિકલ લાયકાત હોવી જોઈએ. ત્યારબાદ પર્યાવરણના કાનૂનો અંગેની જાણકારી હોવી જોઈએ. સરકાર દ્વારા જે કોઈ એન્વાયરમેન્ટલ લોઝ બનાવવામાં આવ્યા છે, જે કોઈ એક્ટ છે, કાયદાઓ છે, એનું એને જ્ઞાન હોવું જોઈએ. અને પર્યાવરણના પરિબળોની કંપનીની નાણાકીય કામગીરી પર શું અસર થાય છે એની પણ અહીંયા ઓડિટરને જાણકારી હોવી જરૂરી બને. જેમ કે એક કાર્બન ક્રેડિટ કરીને એક જે છે એક કાયદો છે. આ કાર્બન ક્રેડિટમાં એવું હોય છે કે દરેક એકમ જે છે એકમનું જે કંઈ પ્રકારનું કામકાજ હોય એ મુજબ એને અમુક સર્ટેન અમાઉન્ટ, અમુક જે છે એ લિમિટ સુધી કાર્બન ઓમિટ કરવાની પરવાનગી આપવામાં આવે છે. તો જો એ એટલી લિમિટથી ઓછો કાર્બન ઓમિટ કરશે, એ પ્રકારના સાધનો વસાવશે, એ પ્રકારની નીતિઓ ઘડશે કે એનાથી એ લિમિટ જેને આપેલી છે, જેટલી છૂટ એને આપેલી છે, પરવાનગી આપી છે, એના કરતાં પણ ઓછું જો કાર્બન એ ઓમિટ કરશે તો એને જે છે એ કાર્બન ક્રેડિટ મળશે, એટલે કે એટલું એને જમા મળશે. તો આગળ જે છે આગળ ઉપર એનું જે લિમિટ હશે એનાથી એ થોડુંક વધારે પણ કરી શકશે. તો આ પ્રકારના કાયદાઓ જે છે, ટેકનિકલ નોલેજ છે, પર્યાવરણની કાનૂની જાણકારી છે, એ અહીંયા ઓડિટરને હોવી જરૂરી બને. અને આ ઓડિટ જે છે એ એક વ્યક્તિના બદલે જનરલી 3 થી 4 જુદા જુદા ક્ષેત્રની વ્યક્તિ કરે એ ઈચ્છનીય હોય છે, કારણ કે એક ઓડિટર હશે તો એને ટેકનિકલ લાયકાત અને ધંધાની બીજી બાબતોનું જ્ઞાન હશે. ત્યારબાદ કોઈ પર્યાવરણના જાણકાર કોઈ એક્સપર્ટ હશે તો એ બાબતનું જાણકારી રાખતા હશે. તો એ રીતે 3 થી 4 ડિફરન્ટ ફિલ્ડના જે એક્સપર્ટ્સ હશે એની ટીમ જો ભેગી થઈને ઓડિટ કરશે તો આ ઓડિટ જે છે એ પ્રોપરલી થઈ શકે. અને આવું ઓડિટ કરાવવાથી એક વસ્તુ એ પણ થાય કે એન્વાયરમેન્ટ ટેક્સ જો સરકારને લાદવો હોય, અત્યારે પણ છે એન્વાયરમેન્ટ ટેક્સ આપણી કન્ટ્રીમાં, પણ એ મોસ્ટલી વ્હીકલ્સ ઉપર લાદવામાં આવે છે. તો ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ ઉપર પણ આ એન્વાયરમેન્ટલ ટેક્સ લાદી શકાય અને કેટલા પ્રમાણમાં કઈ પ્રકારની ઇન્ડસ્ટ્રીમાં આ ટેક્સ ઇમ્પોઝ કરવો એના માટેના જે કોઈ નીતિ વિષયક નિર્ણયો છે, પોલિસી ડિસિઝન્સ છે, એ ગવર્મેન્ટ લઈ શકે. તો એના માટેનું એક આને પ્રિપરેશન કહી શકાય. અને આનું એક ફાઇનલ આઉટપુટ એ તો આવશે જ કે ધંધાકીય એકમના સંચાલકોને ખ્યાલ આવશે કે આપણે જે નીતિઓ ઘડીએ છીએ, પર્યાવરણના સંરક્ષણ માટેના ધોરણો નક્કી કરીએ છીએ, એ ખરેખર પાલન થાય છે કે નહીં, અને જો ન થતા હોય તો આગળ ઉપર એના પાલન કરાવવાનું, કે જેનાથી આપણું પર્યાવરણ જે છે એનું એક સંવર્ધન થાય અને આવનારી પેઢીઓ, આવનારા ઔદ્યોગિક એકમો જે છે એ પણ એનો ઉપયોગ કરી શકે અને એક સામાજિક ક્ષેત્રે જે છે એ સુખાકારી નું આયોજન થઈ શકે. તો આ જે છે એ પર્યાવરણ ઓડિટનો આપણો ટોપિક હતો, જે અહીંયા આપણે પૂરો કરીએ છીએ. સો થેન્ક યુ. જો કોઈને કંઈ પણ ડાઉટ હોય, કંઈ ક્વેરી હોય તો dbk.dhruvika@gmail.com પર મને લખી શકો છો. અને એક ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, નાણાકીય સંચાલનનો સબ્જેક્ટ પણ હું જ લેવાની છું, તો એ બહુ જલ્દીથી આપણે એ સબ્જેક્ટ પણ શરૂ કરીશું. સો દેટ્સ ઓલ. થેન્ક યુ.